ચેનલ ઓફ વડોદરા। ઢોરો ભરીને જતી ટ્રકને સોનગઢ પોલીસે ઝડપી પાડી 2 જણાની અટકાયત કરવામાં આવી હતી। સોનગઢ આવતા રસ્તા ઉપર એક ટ્રકમાંથી પાસ પરમિટ વગર 12 ઢોર વગર પાસ પરમિટે લઈ જતા પકડી પાડવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્ય તરફ કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગર લઈ જવાતા 12 નંગ જેટલા ઢોર સાથે ટ્રક ચાલક સહિત 2 જણાની ઝડપી પાડી કુલ રૂપિયા 9,45,000થી વધુ ઢોર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। અન્ય 2ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। મળતી માહિતી મુજબ સોનગઢના માંડળ ટોલ નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન જાવેદ અલી મુનસી અને રિઝવાન આલુ મુનસી બંને જણા ટ્રકમાં ઢોર ભરીને જતા હતા। તેમની ટ્રકને રોકીને તપાસ કરતા વગર પરમિટે ઢોરોને કતલખાને લઈ જતા હોવાની વિગતો પ્રાપ્ત થતાં જ પોલીસે આ બંને જણાની અટકાયત કરી મોંઘા ઢોર સાથે ટ્રકને જપ્ત કરવામાં આવી હતી।